નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લાના વ્યારા કેન્દ્ર સહિતના કેન્દ્રોમાં બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો. તાપી જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે, જેમાં પ્રથમ દિવસે ધોરણ 10માં 8,273માંથી 8,054 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,045 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,343 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું જિલ્લા શિક્ષણ તંત્રએ જણાવ્યું છે. વ્યારા માર્કેટ યાર્ડમાં ભીંડાના ઓછા ભાવ સામે ખેડૂતોનો વિરોધ, 1 કલાક હરાજી બંધ રહી. તાપી જિલ્લાના વ્યારા માર્કેટ યાર્ડમાં ભીંડાની હરાજી સમયે ભાવ ઓછો પડતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતોએ ભીંડા ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા હરાજી થોડા સમય માટે બંધ રાખવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતા. ત્યારબાદ ફરી હરાજી શરૂ કરવામાં આવી હતી. વ્યારાના કનપુરામાં ફોન હેક કરીને 1 લાખ રૂપિયાની ઠગાઈ થતાં પોલીસ મથકે લેખિત ફરિયાદ કરાઈ. વ્યારાના કનપુરા વિસ્તારમાં રહેતા ફરિયાદી ઉમેશ પંડિત શિવદેનોનો ફોન હેક કરીને ગઠિયાએ 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જે ઘટનાની જાણ થતાં ફરિયાદીએ પોલીસ મથકે લેખિત અરજી અને ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વ્યારા તાલુકામાં યુવતી સાથે છેડતીનો પ્રયાસ નિષ્ફળ, મહિલા હેલ્પલાઇન 181ની ટીમે કાર્યવાહી હાથ ધરી. વ્યારા તાલુકામાં એક યુવતી સાથે છેડતીનો પ્રયાસ થયો હતો, જેમાં યુવતીએ 181 મહિલા હેલ્પલાઇન પર જાણ કર્યાથી અભયમ 181 તાપી રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીને કાઉન્સેલિંગ અને માનસિક આધાર પૂરો પાડ્યો અને સંબંધિત વ્યક્તિએ અને તેના પરિવારજનોને કાયદેસર ચેતવણી આપી હતી. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન થાય તે માટે બાહેધરી લેવામાં આવી હતી. વ્યારા સ્વદેશી મેળામાં મહિલા શક્તિનો જલવો, 10 દિવસમાં 22 લાખનો વેપાર કરી સખી મંડળની બહેનો બની આત્મનિર્ભરતાનું પ્રતીક. વ્યારા નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે, જેમાં 10 દિવસ દરમિયાન સખી મંડળની બહેનોએ મિલેટ્સ વાનગીઓ, નાગલીના બિસ્કિટ, લસણની ચટણી અને વાંસની કલા સહિતના ઉત્પાદનો વેચી કુલ 22 લાખ રૂપિયાથી વધુનો વેપાર કર્યો હતો, જે બાબતે મીડિયાને માહિતી અપાઈ હતી. મારું નામ રોમાબેન વજનાભાઈ ગામિત, ગામ મારું ટાપરવાડા. મારી સખી મંડળનું બીજા સખી મંડળ છે. અહીંયા અમે 10 દિવસનો સ્વદેશી મેળો છે. અહીંયા આવ્યા અને અમારું સારી રીતે વેચાણ થયું અને અહીંયા અમે નાગલીનું પ્રોડક્ટ વેચીએ છીએ. નાગલીનો પ્રોડક્ટમાં અમે નાગલીના બિસ્કિટ છે, પાપડ છે, પાપડી છે, ભૂંગળા છે અને આચર છે અને લસણની ચટણી છે. હરેક વેરાયટીમાં અમારો સારી રીતે આવેલો છે. એનો 10 દિવસનો અમારો આંકડો ગયેલો છે 20-25 હજારના ઉપર નીકળી ગયેલો છે. એટલે સદસ્ય મેળામાં આવીને અમને ઘણો આનંદ થાય છે અને મોદી સાહેબનું બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ અને એવા મેળામાં અમને હરેક સમયમાં અમે ભાગ લઈ શકીએ એવી હું આશા રાખું છું. કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે ઓફસાઇટ ઇમરજન્સી મોકડ્રીલ બાબતે બેઠક યોજાઈ. તાપી જિલ્લામાં આવેલ કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આવતીકાલે સવારે 7 વાગે ઓફસાઇટ ઇમરજન્સી મોકડ્રીલ યોજાશે, જેમાં મોકડ્રીલ હેઠળ માંડવી વ્યારાના ગ્રામજનો સ્થળાંતર, રસ્તાઓનું ડાયવર્ઝન અને આયોડિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે. સાથે જ સલામતી સુનિશ્ચિત કરવા માટે NDRF, પોલીસ, આરોગ્ય અને સ્થાનિક તંત્ર સાથે ટેબલ ટોપ એક્સરસાઇઝ બેઠક યોજાઈ હતી, જેમાં તંત્ર દ્વારા લોકોએ ગભરાવા વગર સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી. ઉચ્છલની કન્યા નિવાસી શાળામાં ટેન્કરથી પાણી આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં પાણીની લૂંટ વિડીયો વાયરલ થયો. ઉચ્છલ તાલુકાના બાબરઘાટ યુનિટ 2 કન્યા નિવાસી શાળામાં પાણીની અછતને પગલે ટેન્કર દ્વારા પાણી વહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલીક વિદ્યાર્થીઓ દ્વારા પાણીની લૂંટ કરવાની ઘટના બની અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે નિવાસી શાળામાં પાણીની તકલીફને પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. કુકરમુંડા પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લીધો. કુકરમુંડા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ આસવાવા ગામે મોબાઈલ ચોરીની ઘટના બની હતી,
જે બાબતે પોલીસે ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં મહારાષ્ટ્રના ધરમભાઈ પાડવીને ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.